आज रोज उपगढ़ लक्ष्मी नारायण देव युवा मंडल द्वारा महाराष्ट्रीना अमृत महोत्सव निमित्ते जे युवाधने वृक्षारोपणનું આયોજન કર્યું છે તેને ખૂબ ખૂબ ધન્યવાદ। પણ આજની પેઢીને, આજના જે યુવાનોને જે આ વિચારધારા આવી છે એ દરેક યુવાનોની વિચારધારાને મારા લાખો લાખો ધન્યવાદ। કારણ કે જેમ આકાશનો આભૂષણ સૂર્ય હોય છે એમ પ્રકૃતિનું આભૂષણ વૃક્ષો હોય છે। એટલું જ નહીં, શાસ્ત્રો એમ કહે છે કે જે બળે છે એ પ્રકાશ આપે છે અને જે તાપ ખમે છે એ સાયો આપે છે। એટલું જ નહીં, આ જે વૃક્ષો છે એ સમગ્ર આપણા દેશ માટે, આપણા ગામ માટે અને પ્રકૃતિ માટે એક ઓક્સિજન જો આજ ઘટી રહ્યું હોય તો એનું એક જ કારણ છે કે આ ધરતી ઉપરથી વૃક્ષોનો નાશ થયો છે। તો આજ આ યુવાનોએ જે વિચાર કર્યો છે 1008 વૃક્ષો રોપણ કરે છે। પેલા તો આ યુવાનોની વિચારધારા ખૂબ સરસ। બીજું કે જેટલા વૃક્ષો હશે એ પ્રકૃતિનું આભૂષણ છે। બીજું આજ મારે તમારે સમાજમાં તમે જોજો બધે ઓક્સિજન ઘટી રહ્યું છે એનું એક જ કારણ છે વૃક્ષો ઘટ્યા એટલે ઓક્સિજન ઘટે છે। તો આજ ભૂપગઢના જે યુવાન મિત્રોએ આવો જે સંકલ્પ કર્યો છે મહારાજશ્રીના શતાબ્દી મહોત્સવે કે આટલા વૃક્ષોનું રોપણ કરી અને વૃક્ષોને ધરતીને ફળફળાદિત બનાવી દઈ, પ્રકૃતિને શોભા આપે એવું સૌંદર્ય ઊભું કરી અને આજ મારે તમારે નહીં આખા દેશ માટે આ ઉપયોગી થાય એમ છે। માટે જેમ જેમ પ્રકૃતિનું જતન કરતા જાવું, જેમ જેમ વૃક્ષો વાવતા જાવું, તેમ તેમ માનવ જાતિ માટે ઓક્સિજન નહીં લેવું પડે। બીજું કે આજ વૃક્ષો ઘટ્યા છે એટલે માણસમાં રોગ વધારે છે, એમ રોગ પ્રતિકારક શક્તિ વૃક્ષો આપે છે। પ્રકૃતિ મને તમને ઘણું આપે છે પણ આજ મને તમને સમજાતું નથી અને આજ આ વિચારધારા જે યુવાનોને આવી છે એ યુવાનોને મારો લાખો લાખો ધન્યવાદ। કરો અમે તમારી હારે થઈ અને અમારા સાધુવાદનો આશીર્વાદ છે કે આવું કાર્ય તમે સતત કરતા રહો।